હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે સરસ મજાનું વ્લોગ આવવાનો છે. આજે અમારી ઘરે સત્સંગનું આયોજન રાખેલું છે, તો એટલા માટે બધી જ મહિલાઓ, અમારી શેરીની બધી જ મહિલાઓ છે તે સત્સંગ માટે આવવાની છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે. અને ઘરે પણ સરસ મજાનું બધું ડેકોરેશન ને બધું મહિલાઓ માટે આવવા માટેનું સ્વાગત ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હું પણ રેડી થઈ ગઈ છું. જો આજે નવી નવી સાડી પહેરી લીધી છે. ચાલો, બધા બેસી ગયા છે. ચાલો ઝાખુબેન, અમારી ઘરે સત્સંગમાં આવજો તમે. હોને ઝાખુ, હોને ઝાખુ. હવે અમે સત્સંગનું કહેવા જઈએ છીએ, તો પહેલાં સૌ પ્રથમ અમે ઝાખુબેનને જ કહી દઈએ. ઝાખુબેન, અમારી ઘરે સત્સંગમાં આવી જજો. હોને દીકુ, હોને. ચાલો, સત્સંગમાં આવજો હો અમારા ઘરે. બાય બાય. ના ભાઈ, ક્યાંય નથી જતી બાપા, હું ખાલી કહું છું તને બાય બાય એમ. હવે હું બધાને ઘરે જાઉં છું સત્સંગનું કહેવા માટે. ચાલો, આ જો પાર્કિંગ ને બધું જ ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લીટ. હા, તો એમ કરશું. હા હા હા, એ મૂકી દેશું. ચાલો, હવે હું મિત્તલને ઘરે જઈ રહી છું. મિત્તલનું ઘર આવી ગયું છે, ઝાખુની ફ્રેન્ડ કૃષ્ણવીનું ઘર. હાય. ચાલો, અમારા ઘરે સત્સંગમાં આવજો. હા, સૌ પ્રથમ મિત્તલને જ કહેવા આવી છું સત્સંગનું. હા, આવી જાજો અમારી ઘરે. જોશના માસી, સત્સંગમાં આવજો. અને હા, 3 વાગે આવી જાજો. શું કરે છે બાવલું? હવે હું નીતા માસીને ઘરે આવી છું. નીતા માસી, અમારા ઘરે સત્સંગ છે, આવી જાજો 3 વાગે. ઓકે? દેવાંશીને લેતા આવજો, દેવાંશીને વહેલા મોકલી દેજો. અને એમ અહીં આવીને તો મને હે ને ડાયરેક્ટ આઈસ્ક્રીમ ખાવા બેસાડી દીધી. પહેલાં એક દી એવી તો શ્રીખંડ, આજે આઈસ્ક્રીમ. દિવ્યાંશી એક અલગ પ્રકારનું આઈસ્ક્રીમ બનાવેલું છે આજે ટેસ્ટ માટે. બસ એટલું જ જોઈએ મારે, ઇનફ છે. ચાલો, મેં ટેસ્ટ કરી બતાવું તને કેવું લાગેલું છે આઈસ્ક્રીમ. બધાના ઘરે હું સત્સંગનું કહીને આવી ગઈ છું. આખી પરસેવે રેપઝપ થઈ ગઈ છું. બધાના ઘરે દાદરા ચડી થાકી ગયા. ચાલો, હવે પ્રસાદીની અંદર દાબેલી રાખેલી છે બધી જ વેરાઓને નાસ્તો કરાવવા માટે. તો બટેકા બફાઈ ગયા છે. હવે એક કુકર બાકી છે, 2 બફાઈ ગયા છે. ચાલો, બધું રેડી થઈ ગયું છે. હવે બધા જ લોકોનો આવવાનો ઇંતજાર છે. મમ્મી સૂતા છે. તમે કીધું મને લેજે એટલે મેં લીધા. ચાલો, તમે લોકો જોઈ શકો છો બધું જ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે અમારા આદ્યશક્તિ માતાજી. ત્યારબાદ આ છે કુબેર ભંડારની સાંકળીઓ છે. ત્યારબાદ રિદ્ધિ સિદ્ધિ, ગણપતિ દાદા, ભોલેનાથ ભગવાન, લક્ષ્મીજી, ખોડિયાર માતાજી. અને ત્યારબાદ આરતી માટેની ડીશ પણ રેડી થઈ ગયેલી છે, તમે લોકો જોઈ શકો છો. અને ત્યારબાદ આ જે ડીશ છે તે લાસ્ટમાં એક ગીત ગાવાનું હોય છે, ચોખલી ઉડાડો, કંકુડી ઉડાડો. એના માટે આ બધું કમ્પ્લીટલી રેડી કરેલું છે. ત્યારબાદ અમે લોકો આજે નાસ્તાની અંદર બી દાબેલીને બધું રાખેલું છે. તો દાબેલીના પાઉં આવી ગયા છે, સરસ મજાનો. તેના માટેનો મસાલો બી રેડી થઈ ગયેલો છે, જોઈ શકો છો. આ છે દાબેલીનો મસાલો, એકદમ મસ્ત મસ્ત. હેલો ગાઈસ, જો અમે પણ બધા રેડી થઈ ગયા છીએ. ચાલો, હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ, હું અને મમ્મી. જો મેં પણ નવી સાડી પહેરી છે, મમ્મીએ સત્સંગની સાડી પહેરી છે. બસ ત્યાંથી ઊભી રહે. અમે લોકો હવે હમણાં બધી જ મહિલાઓ આવવાની છે સત્સંગ માટે, એની રાહ જોઈ રહ્યા છે. 3 વાગે હમણાં બધા આવવાના છે. હવે અમે લોકો વિચારીએ છીએ કે દાબેલીના પાઉં જે પેડા છે તે કરી કમ્પ્લીટ રાખી દઈએ. તો ચાલો જઈએ હવે.
હરે